કેમ છો મિત્રો? જય માતાજી. હવે આજે છે ને નિફ્ટીની અંદર 750 પોઈન્ટથી પણ વધારેનું કરેક્શન આવી ગયું. હવે આ કરેક્શન પછી નિફ્ટી શું લાગે છે, અહીંયાથી હવે શું એઝ અ ઇન્વેસ્ટર આપણે શું કરવું જોઈએ અને હજુ કેટલું વધારે કરેક્શન આવશે, આજે આપણે આખો નિફ્ટીના ચાર્ટને ડીકોડ કરીશું. ડેલી ટાઈમ ફ્રેમથી ચાલુ કરીશું, 5 મિનિટ 15 મિનિટ સુધીનું આપણે એનાલિસિસ કરીશું. આપણે હવે યુટ્યુબ પર આવા લોંગ ફોર્મ વિડીયો મૂકવાના છે, પણ જો તમને પહેલા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. જેટલી વધારે કમેન્ટ હશે એટલું અમને મોટિવેશન મળશે, તો આપણે આગળ પણ આ સિરીઝ કન્ટિન્યુ રાખીશું. સૌથી પહેલા તો આપણે તમે સમજો, હું તમને ડેલી ટાઈમ ફ્રેમની વાત કરું તો ડેલી ટાઈમ ફ્રેમમાં તમે જુઓ કે નિફ્ટી છે ને ઓલરેડી ડાઉન ટ્રેન્ડની અંદર ચાલી રહી છે, બરાબર. નિફ્ટીનું ડાઉન ટ્રેન્ડ આપણે પ્રિડિક્ટ ક્યારથી કર્યું હતું કે જ્યારે નિફ્ટીએ આ એક ક્રુશિયલ લેવલનું બ્રેકડાઉન આપ્યું હતું, કે જ્યારે નિફ્ટી આ લેવલનું બ્રેકડાઉન આપ્યું ને, એ લેવલ છે આપણી જોડે 25,345 સમથિંગનું. આ લેવલ જ્યારે નિફ્ટી તોડ્યું ને ત્યારે આપણે પ્રિડિક્ટ કર્યું હતું કે ભાઈ હવે અહીંયાથી નિફ્ટી ડાઉન ટ્રેન્ડમાં જશે. ત્યાંથી તમે જો વન વે નિફ્ટી છે ને ડાઉન ટ્રેન્ડની અંદર ચાલી રહી છે. એટલે ઓલરેડી અત્યારે ડેલી ટાઈમ ફ્રેમમાં નિફ્ટી ક્યાં ચાલી રહી છે, તો એનો જે બહુ ખાસા ટાઈમથી જે અહીંયા ગેપ પેન્ડિંગ પડ્યો હતો, તમે જો અહીંયા છે ને તમને એક ગેપ દેખાશે, આ ગેપ છે ને ખાસા ટાઈમથી નિફ્ટીનો પેન્ડિંગ પડ્યો હતો. તો નિફ્ટી અત્યારે ગેપ ફિલિંગનું કામ કરી રહી છે, અને એટલે અત્યારે આ ગેપ ફિલ થશે પછી ખબર પડશે આપણને અહીંયાથી નિફ્ટી શું કરી શકે છે. હવે ક્યાં સુધીનો ગેપ છે જો હું તમને બતાવું. એક્ઝેક્ટ નિફ્ટી આજે છે ને ગેપના ફિલ કર્યો, તમે જો ગેપના ફિલ કરીને ત્યાંથી જ હવે બાઇંગ જોવા મળ્યું છે. હવે કાલે શું થશે એનું આપણે એનાલિસિસ કરીએ ને, તો આપણે 1 અવર ટાઈમ ફ્રેમમાં જઈએ. 1 અવર ટાઈમ ફ્રેમમાં તમે જો આપણે આ પ્રિડિક્ટ કર્યું હતું કાલની રીલમાં જ તમે જોયું હોય તો, કે ભાઈ નિફ્ટીની અંદર જે આ ઇમ્પલ્સ મૂવ આવ્યું છે, કે જે આ ઇમ્પલ્સ મૂવ આવ્યું ને એના 50% સુધી રિટ્રેસમેન્ટ માટે આવી ગઈ છે, અને અત્યારે એના ગોલ્ડન પોઈન્ટ 5 ના ઝોનની આજુબાજુમાં ચાલે છે. અહીંયાથી જો નિફ્ટીને હવે ઉપર જવું હોય તો 23,800 નો લેવલ તોડવો જરૂરી છે, પણ નિફ્ટીએ શું કર્યું, આ લેવલને બ્રેક ના કર્યો અને નિફ્ટી સીધી બિગ ગેપ ડાઉન ઓપન થઈ ગઈ ને એ પછી વન વે કરેક્શન જોવા મળ્યું. એટલે હજુ નિફ્ટી છે ને કન્ટિન્યુ ડાઉન ટ્રેન્ડની અંદર ચાલી રહી છે. નિફ્ટીને હજુ ઉપર જવું હોય તો નિફ્ટીને 23,865 જેનો ક્રુશિયલ લેવલ છે એનું બ્રેકડાઉન કરવું જરૂરી છે, તો જ અહીંયાથી નિફ્ટીમાં આપણને અપસાઇડની મુવમેન્ટ મળી શકે છે. બાકી તો આપણને નિફ્ટી હજુ વધારે કરેક્શન આપતું દેખાઈ શકે છે. હવે એઝ ઓફ નાઉ આપણી જોડે નિફ્ટી ક્યાં ચાલી રહી છે, તો એઝ ઓફ નાઉ નિફ્ટી આપણને એક સ્ટ્રોંગ સપોર્ટની આજુબાજુ ચાલી રહી છે. એ સ્ટ્રોંગ સપોર્ટ કયો છે? 23,000 થી 22,900, બરાબર. હવે જો નિફ્ટી આવતીકાલે આ 22,900 નું લેવલ નીચેની બાજુમાં બ્રેકડાઉન કરે છે, 22,900 નું લેવલ, તો આપણને હજુ નિફ્ટીમાં કરેક્શન જોવા મળી શકે છે. અપસાઇડની વાત કરું તો અપસાઇડ માટે આપણે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આવી જઈએ. અપસાઇડમાં આપણી જોડે એઝ ઓફ નાઉ આ સ્વિંગ પેન્ડિંગ પડ્યો છે, કે જો ઉપરની બાજુમાં નિફ્ટી આવતીકાલે આ લેવલનું બ્રેકઆઉટ આપશે, જે લેવલ છે 23,284. જો આવતીકાલે નિફ્ટી છે ને ઉપરની બાજુમાં આ લેવલનું બ્રેકઆઉટ આપે પછી રિટ્રેસમેન્ટ કરે તો અહીંયાથી આપણે એક અપસાઇડની મૂવમેન્ટ એક્સેપ્ટ કરી શકીએ છીએ, તો નોર્મલ પુલબેક ઉપરનો ટ્રેડ લઈ શકાય. બાકી તો આપણે આ વચ્ચેની જેટલી બી રેન્જ છે ને, તો ત્યાં અત્યારે માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સ વધારે છે. કેમ કે એ માર્કેટ અત્યારે બહુ મોટી રેન્જમાં ફસાયેલું છે, બહુ સ્ટ્રોંગ સપોર્ટની આજુબાજુમાં ફસાયેલું છે, તો ત્યાં માર્કેટ આવી રીતે સાઇડવેઝ રહેવાના ચાન્સ વધારે છે. જો હું તમને પ્રીવિયસ ડ્રો કરીને બતાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. જેવી રીતે અહીંયા માર્કેટ કેવું આ રેન્જની આજુબાજુમાં સાઇડવેઝ રહ્યું હતું, એવું હાઈ પ્રોબેબિલિટી ચાન્સ છે કે આવતીકાલે માર્કેટ અહીંયા સાઇડવેઝમાં રહી શકે છે અને બંને બાજુના પ્રીમિયમને ઝીરો કરી શકે. એટલે આપણે શું કરવાનું, રેન્જ બને છે તો રેન્જને અવોઇડ કરવાની. પહેલી 15 મિનિટની હાઈ લો તમે માર્ક કરી શકો છો, ત્યાં જે રેન્જ બને છે તો એ રેન્જને તમારે અવોઇડ કરવાની. એ રેન્જને આપણે ટ્રેડ નહીં કરીએ. ટ્રેડ શું કરીશું, એક્યુરેટ લેવલ જ આપણે ટ્રેડ કરાય, કે જેમ કે 23,285 એ આપણો લાસ્ટ હાયર સ્વિંગ છે. જો એ બ્રેક થશે તો ત્યાંથી આપણને એક અપસાઇડની મૂવમેન્ટ જોવા મળશે. ડાઉન સાઇડમાં કયું લેવલ છે તો કે 22,925, એ બ્રેકડાઉન થશે તો ત્યાંથી ડાઉન સાઇડની મૂવમેન્ટ જોવા મળશે. બાકી તો આ વચ્ચેની રેન્જમાં શું લાગે છે, તો બાકી તો વચ્ચેની રેન્જમાં નિફ્ટી આપણને પ્યોર સાઇડવેઝની અંદર લાગી રહ્યું છે, બરોબર. એટલે અત્યારે હાલ છે ને જેમ બને એમ, જેવી આજે મુવમેન્ટ આવી ગઈ ને એવી તમે કાલે નિફ્ટીને અવોઇડ કરશો ને, જેટલું બી સાઇડવેઝ રહેશે એટલું, તો એમ વધારે મજા આવશે. બાકી તો તમે આજનું કમાયેલું કાલ પાછું આપી દેશો માર્કેટને, બરોબર. હવે આજે આખું એનાલિસિસ કર્યું. જો તમને ગમ્યું હોય તો પહેલા આ વિડીયો તમારા જેટલા બી ઓપ્શન બહારવાળા મિત્ર હોય ને એ બધા જ લોકોને પહેલા આ વિડીયો પહોંચતો કરી દેજો અને નીચે કોમેન્ટ કરી દેજો કે તમને એનાલિસિસ કેવું લાગ્યું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.